નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। આજે આપણે વિભાગ ડી જોવા જઈ રહ્યા છીએ। બેઝિક ગણિત બોર્ડ પ્રશ્નપત્ર માર્ચ 2024 નું સોલ્યુશન ચાલી રહ્યું છે। તો વિભાગ ડી ની અંદર કેટલા પ્રશ્નો અને કેટલા માર્કના પૂછાય છે એ પણ જોઈ લઈએ। તો નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો। એટલે ટૂંકમાં અહીં 8 પ્રશ્નો તમને પૂછવામાં આવશે, એમાંથી તમારે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે, એટલે કે 5 એક્ઝામ્પલ ગણવાના છે। અને પ્રશ્ન ક્રમાંક છે 47 થી 54, એટલે કે આ 8 પ્રશ્નો છે એની ગણતરી આપણે એમાંથી 5 પ્રશ્નોની ગણતરી કરવાની છે। તો 47મો પ્રશ્ન જોઈએ આપણે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। તો સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે જોઈશું। પ્રશ્ન 47 મિત્રો, વિભાગ ડી નો પ્રશ્ન 47 અહીંયા પ્રમેય છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। એને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, જ્યારે આ પ્રમેય પૂછાય ત્યારે 4 માર્કના પ્રમેયની અંદર 1 માર્ક એનો પ્રતિજ્ઞા લખવાનો છે અને બાકીના 3 માર્ક એને સાબિત કરવાના છે મિત્રો। તો આ બાબતનું અહીંયા ખાસ ધ્યાન રાખવું। તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, જ્યારે એની પ્રતિજ્ઞા લખો છો મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બરાબર સમજીને લખવાની છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને, એટલે ત્રિકોણ એબીસી છે એની કોઈ એક બાજુ એટલે કે બીસી અને બીસી ને સમાંતર દોરેલી રેખા, એટલે કે બીસી ને સમાંતર રેખા દોરેલી છે આપણે ડીઈ, એ બાકીની બે બાજુઓ એટલે કે એબી અને એસી ને એ બે બિંદુઓમાં એટલે કે ડી અને ઈ માં છેદે છે। તો તે બાજુઓ પર કપાતા તો ડી બિંદુ વડે એબી પર બે રેખાખંડો કપાય છે એડી અને ડીબી, અને ઈ બિંદુ વડે એસી પર બે રેખાખંડો કપાય છે એઈ અને ઈસી। અને આ બંને જે રેખાખંડો કપાય છે એમનો ગુણોત્તર કેવો હોય છે મિત્રો? ગુણોત્તર સમાન હોય છે, એટલે કે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે તેમ કહેવાય। મિત્રો, હવે આપણે પક્ષ જોઈએ કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર, એટલે કે ત્રિકોણ એબીસી ની બાજુ જે બીસી છે, બીસી ને સમાંતર રેખા એટલે કે ડી બાકીની બે બાજુઓ એટલે કે એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે। મિત્રો, આપણે જે જોઈ લીધું। ત્યારબાદ ડી અને ઈ વડે એટલે કે એબી પર ડી વડે કપાતા રેખાખંડો એડી અને ડીબી છે, એટલે કે એમનો ગુણોત્તર એડી ભાગ્યા ડીબી, અને ઈ બિંદુ વડે એસી પર કપાતા રેખાખંડો એઈ અને ઈસી છે, એટલે કે એઈ ભાગ્યા ઈસી, અને આ ગુણોત્તર મૂલ્ય કેવું હોય છે મિત્રો? સમાન હોય છે, કે જે આપણે સાબિત કરવાનું છે। સાબિતી તો બી અને સીડી દોરો। તો અહીંયા નીચે આપણે બીઈ અને સીડી દોર્યા, અને ડીએમ લંબ એસી એટલે કે ડીએમ ભેદ દોર્યો આપણે એસી પર, અને ઈએન લંબ દોર્યો આપણે એબી પર દોર્યો। હવે એડીઈ એટલે કે ત્રિકોણ એડીઈ ની અંદર ડીએમ લંબ એસી એટલે કે ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોર્યા। ત્રિકોણ એડીઈ બરાબર 1/2, ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ કેટલું થાય છે મિત્રો? 1/2 એડી એટલે કે એડી એટલે પાયો છે ગુણ્યા એનો વેધ એટલે ઈએન। આ ઈએન એટલે ત્રિકોણ એડીઈ માં એડી પાયા ઉપર ઈએન વેધ લીધો આપણે। બીડીઈ એટલે કે બીડીઈ જે ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર 1/2 એનો મિત્રો પાયો થશે ડીબી, અને વેધ તો મિત્રો એક જ થશે, વેધ થશે ઈએન। એટલે કે ત્રિકોણ ડીબીઈ માં પાયો ડીબી છે અને એનો વેધ કયો થાય છે મિત્રો? ઈએન, એટલે કે બીડી બરાબર 1/2 ડીબી ગુણ્યા ઈએન। હવે આપણે આ બાજુના ત્રિકોણો જોઈએ તો ત્રિકોણ એડીઈ ની અંદર મિત્રો 1/2 એઈ, તો એક એઈ પાયો થશે અને ડીએમ એ મિત્રો વેધ થશે। અને ત્રિકોણ ડીઈસી એટલે આ ત્રિકોણ ડીઈસી ની અંદર મિત્રો એનો પાયો થશે ઈસી અને એનો વેધ મિત્રો થશે ડીએમ, એનો વેધ થશે। હવે મિત્રો, આ ત્રિકોણ સમજ્યા બાદ આપણે આ બંને ત્રિકોણોનો ગુણોત્તર એડી અપોન બીડીઈ મૂકવામાં આવે ત્યારે 1/2 એડી ગુણ્યા ઈએન નીચે 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન। તો મિત્રો અહીંયા 1/2 અને ઈએન કેન્સલ થઈ જાય છે। તો મિત્રો અહીંયા રહે છે એડી ભાગ્યા ડીબી। એ જ રીતે અહીંયા બંને ત્રિકોણો એડી અને ડીઈસી માં
1/2 ગુણ્યા AE ગુણ્યા DM, 1/2 ગુણ્યા AE ગુણ્યા DM, અને નીચે 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. અહીંથી પણ 1/2 કેન્સલ થઈ જાય છે, DM કેન્સલ થઈ જાય છે, એટલે કે AE ભાગ્યા EC. આને આપણે પરિણામ 1 કહીશું અને આને પરિણામ 2 કહીશું. તો આ ચારે ત્રિકોણોના આપણે બબ્બે ગુણોત્તર જોયા, એમાં આપણે પરિણામ 1 અને 2 મળ્યું. ત્યારબાદ મિત્રો આ બંને પરિણામોમાં આપણે જોઈએ છે AD અને ADM ના ક્ષેત્રફળ સમાન છે, પણ અહીંયા BDE છે અને DEC છે, એટલે કે બંનેના ક્ષેત્રફળ જુદા જુદા છે. તો આ બંને ત્રિકોણો એ એક સરખા છે કે નહીં એ પણ જોઈ લઈએ આપણે. તો મિત્રો ત્રિકોણ BDE એટલે કે BDE અને ત્રિકોણ DEC એટલે આ ત્રિકોણ DEC એટલે BDE અને DEC એટલે કે આ બંને જે ત્રિકોણો છે, તો આ બંને ત્રિકોણો મિત્રો એક જ પાયો એટલે કે BC પાયા પર આવેલા છે, અને બે સમાંતર રેખાઓ એટલે BC અને DE આ સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. એટલે કે આ બંને ત્રિકોણો એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. એટલે કે મિત્રો એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય. ધોરણ 9 માં આપણે શીખી ગયા કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે, એટલે કે સમાન હોય છે, એમના ક્ષેત્રફળ સમાન છે મિત્રો. તો અહીંયા આપણે AD ના ક્ષેત્રફળ સમાન છે, BD અને DEC પણ બંને સમાન છે. એનો મતલબ આ બંનેના ગુણોત્તરના મૂલ્યો સમાન છે, અને સમાન છે એટલા માટે AD ભાગ્યા DB અને AE ભાગ્યા EC બંને કેવા થાય છે મિત્રો? સમાન થાય છે. એટલે કે AB નો જે બે ગુણોત્તર છે AD ભાગ્યા DB અને AC ના બે ગુણોત્તર છે AE ભાગ્યા EC ના મૂલ્યો સમાન હોય છે. તો મિત્રો ખૂબ જ અગત્યનો પ્રમેય છે, લગભગ તમને આવડી ગયો હશે. 49માં એક્ઝામ્પલ જોઈએ આપણે. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધવાના છે. તો કર્ણની લંબાઈ 13 સેમી આપી છે અને વેધ છે એ પાયા કરતા 7 સેમી નાનો છે એમ જણાવેલ છે. તો આપણે અહીંયા આકૃતિ દોરીએ. તો AB એ વેધ છે અને BC એ પાયો છે. BC પાયા પર AB વેધ છે, એટલે કે આપણે AB લંબ સ્વરૂપે છે, એટલે અહીંયા ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો દર્શાવીશું. બીજું મિત્રો, વેધની લંબાઈ પાયા કરતા 7 સેમી નાની છે, તો જે પાયો છે એને આપણે x સેમી ધારીએ તો વેધ એના કરતા 7 સેમી નાનો એટલે કે x - 7 સેમી થાય. જ્યારે કર્ણની લંબાઈ 13 સેમી આપેલી છે, એટલે કે કર્ણ AC બરાબર 13 સેમી આપણે થશે. તો હવે આ મુજબ આપણે એના મૂલ્ય મૂકીશું. તો અહીં ધારો કે BC બરાબર પાયાની લંબાઈ બરાબર x સેમી, વેધની લંબાઈ 7 સેમી પાયા કરતા નાની છે, એટલે કે AB બરાબર x - 7 સેમી, અને AC કર્ણ છે તો AC બરાબર 13 સેમી જે આપેલા છે. ત્રિકોણ ABC માં ખૂણો ABC બરાબર 90 અને AC કર્ણ છે. તો અહીંયા પાયથાગોરસ પ્રમેય મુજબ, આપણે પાયથાગોરસ પ્રમેય જાણીએ છીએ એ મુજબ કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓના લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ એટલે કે 13 નો વર્ગ, AB નો વર્ગ એટલે કે x - 7 નો વર્ગ, અને BC નો વર્ગ એટલે કે x નો વર્ગ. મિત્રો 13 નો વર્ગ કેટલો થાય છે એ આપણને વર્ગ અને વર્ગમૂળ ઉપરથી ક્લિયર છે. તે 13 નો વર્ગ છે 169. x - 7 હોલ સ્ક્વેર. તો મિત્રો a - b હોલ સ્ક્વેર નું સૂત્ર આપણને આવડે છે કે a - b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર. એ મુજબ અહીંયા પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદનું ચિહ્ન, 2 વડે બંનેનો ગુણાકાર એટલે કે 7 દુ 14x, અને અંતિમ પદનો વર્ગ એટલે કે 7 નો વર્ગ 49, એટલે કે વત્તા 49 વત્તા x નો વર્ગ.
હવે આપણે આને સાદુરૂપ આપતા અહીંયા 2 વખત x નો વર્ગ છે એટલે કે 2x² માઇનસ 14x પ્લસ 49. હવે આ જે 169 છે 169 એને આપણે જમણી તરફ લઈ જઈશું તો 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 ઓછા 169 બરાબર 0. તો મિત્રો 2x નો વર્ગ ઓછા 14x 49 અને 169 એટલે કે 169 માંથી 49 જાય છે તો મિત્રો કેટલા આવશે 120. મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે તો માઇનસ 120 બરાબર 0. હજુ પણ આમાંથી કંઈક સામાન્ય નીકળે છે તો અહીંયા 2 છે સામાન્ય કાઢીશું આપણે તો x નો વર્ગ ઓછા 7x ઓછા 2 સામાન્ય કાઢતા 60 × 120 એટલે કે -60. હવે 60 ને આપણે એવા ભાગ પાડીશું કે -7 આવે. મિત્રો ભાગ પાડતા આપણને આવડે છે એટલે કે 12 × 50 60 અને 12 માંથી 5 જશે તો 7. 7 આગળ માઇનસનું ચિહ્ન છે એટલે કે મોટી સંખ્યા 12 છે એની આગળ માઇનસ મૂકીશું અને 5 આગળ આપણે પ્લસ મૂકીશું તો x² ઓછા 12x વત્તા 5x -60 બરાબર 0. હવે બબે પદોમાંથી સામાન્ય કાઢીશું તો x -12 પ્લસ 5 ત્રીજા પદનું હંમેશા મિત્ર જે ચિહ્ન છે એ મૂકવાનું છે 5 બંનેમાંથી સામાન્ય કાઢીશું તો x -12 બરાબર 0 એટલે કે x -12 અને કોમન કાઢતા x + 5 બરાબર 0 એટલે કે x -12 બરાબર 0 અથવા x + 5 બરાબર 0 મિત્રો. તો x બરાબર 12 અથવા x બરાબર -5. મિત્રો અહીંયા આપણે જોયું કે જે પાયો છે એની લંબાઈ એક મળે છે 12 અને એક મળે છે -5 પણ -5 છે એ શક્ય નથી. તમને ખ્યાલ છે મિત્રો કે બાજુની લંબાઈ ક્યારે પણ ઋણ હોઈ શકે નહીં એટલે કે -5 શક્ય નથી જે આપણે લઈ શકીએ નહીં. તો મિત્રો બાજુની લંબાઈનું મૂલ્ય આવે છે x બરાબર 12 સેમી એટલે કે BC બરાબર 12 સેમી અને જે વેધની લંબાઈ છે એ પણ શોધી નાખીએ આપણે તો વેધ AB બરાબર x - 7 એટલે કે 12 - 7 બરાબર 5 એટલે કે AB બરાબર 5 સેમી કે AB બરાબર 5 સેમી અને BC બરાબર 12 સેમી. તો એની બાજુઓની લંબાઈ મિત્રો મળે છે આપણને 5 સેમી અને 12 સેમી. તો મિત્રો બહુ સરળ દાખલો છે તમને આવડી ગયો હશે. ત્યારબાદ 50મો દાખલો આપણે જોઈએ તો 50મો દાખલો ટીવી સેટના ઉત્પાદકો ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ એટલે કે દર વર્ષે ટીવીની સંખ્યાના ઉત્પાદનમાં વધારો થતો હોવો જોઈએ. તો અહીંયા 3 બાબતો આપણે મેળવવાની અહીંયા જણાવી છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું હશે, એના 10મા વર્ષનું ઉત્પાદન કેટલું હશે અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત એટલે કે પહેલા 7 વર્ષની અંદર કેટલા કુલ ઉત્પાદિત ટીવી હશે એની સંખ્યા આપણે શોધવાની છે મિત્રો. તો બરાબર આને આપણે સમજી લઈએ મિત્રો. સમાંતર શ્રેણીનો દાખલો છે તો એને ધ્યાનથી જોઈ લઈએ. તો અહીંયા મિત્રો પહેલા તો આપણે શું શોધીશું અને એના મૂલ્યો કયા મૂકીશું એ પણ જોઈએ આપણે. તો પહેલા તો અહીંયા દર વર્ષે ટીવીનું ઉત્પાદન વધતું જાય છે એટલે કે સમાંતર શ્રેણી લખીએ આપણે કે સમાંતર શ્રેણી બને છે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ. આમ એનું ઉત્પાદન દર વર્ષે વધતું જાય છે. તો આ પ્રકારનું આપણે એક સમાંતર શ્રેણી બનશે. અહીંયા 2 બાબતો આપણને જણાવી છે કે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તો આ 2 બાબતો છે આપણા માટે ખૂબ અગત્યની છે. ત્રીજા વર્ષે એટલે કે પ્રથમ વર્ષને આપણે A કહીએ, દ્વિતીય વર્ષને A2 કહીએ, A1, A2, A3 અને જે છેલ્લા વર્ષનું ઉત્પાદન છે આપણે એને AN વડે દર્શાવીશું. તો અહીંયા ત્રીજા વર્ષે એટલે કે આપણે એને A3 વડે દર્શાવીશું. ત્રીજા વર્ષે ટીવીનું ઉત્પાદન 600 છે એટલે કે A3 બરાબર 600 તથા 7મા વર્ષે
ટીવીનું ઉત્પાદન 700 છે, એટલે કે A7 બરાબર 700. મિત્રો આ બંનેના સૂત્રો પણ તમને આવડે છે. A3 એટલે કે ત્રીજું પદ છે અને ત્રીજા પદનું સૂત્ર તમે જાણો છો કે A3 બરાબર A પ્લસ 2D દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ, એટલે કે A પ્લસ 2D બરાબર 600 તથા A7 છે એને આપણે A પ્લસ 6D સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ બરાબર 700. તો આ તમને અહીંયા મિત્રો આપેલું છે. તો A7 બરાબર A પ્લસ 6D બરાબર 700. હવે આપણે આ બે જે સમીકરણો મળે છે A પ્લસ 6D બરાબર 700 અને A પ્લસ 2D બરાબર 600, એમાંથી આપણે A અને D મેળવવાનો પ્રયત્ન કરીશું. તો A પ્લસ 6D બરાબર 700 માંથી A પ્લસ 2D બરાબર 600 અને બે સમીકરણ સ્વરૂપમાં ફેરવી નાખીશું. એમની આપણે બાદબાકી કરીશું તો એ અહીંયા કેન્સલ થાય છે. 6D માંથી 2D જશે એટલે અહીંયા 4D બરાબર 100. તો મિત્રો અહીંયા D આપણને મળે છે, તો માટે D બરાબર 100 ભાગ્યા 4 બરાબર 25, એટલે કે D ની કિંમત મળે છે આપણને 25. હવે D ની કિંમત ઉપરથી આપણે A શોધી નાખીએ તો A કેટલો મળે છે એ આપણે જોઈએ. તો D ની કિંમત ઉપરથી આપણે A શોધીએ તો સમીકરણ 1 અથવા 2 માં D ની કિંમત મૂકતા આપણે સમીકરણ 2 નાનું છે તો એમાં મૂકીશું કે A પ્લસ 2D, D એટલે કે 25 છે બરાબર 600. તો A પ્લસ 50 બરાબર 600, તો A બરાબર 600 માઇનસ 50 એટલે કે A બરાબર 550. તો મિત્રો અહીંયા A ની કિંમત 550 મળે છે અને D ની કિંમત 25 મળે છે. A અને D મળ્યા પછી આપણે પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા આના પરથી આપણે શોધી શકીશું મિત્રો. તો અહીંયા આપણે જોઈએ મિત્રો, અહીંયા લખું છું કે પ્રથમ વર્ષનું ઉત્પાદન, તો અહીંયા પ્રથમ વર્ષનું ઉત્પાદન, તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે એ થશે, તેનું મૂલ્ય મળ્યું છે આપણને 550. એટલે પહેલું જે પરિણામ છે એનો જવાબ આપણને મળી ગયો છે. પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 મળે છે. સેકન્ડ, તો 10મા વર્ષનું ઉત્પાદન, તો 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે A10 આપણે શોધવો છે. તો 10મા વર્ષનું ઉત્પાદન એટલે કે A10 બરાબર મિત્રો ખબર છે આપણને સૂત્ર A પ્લસ 9D, એટલે કે A ની વેલ્યુએશન છે 550 વત્તા 9 ગુણ્યા 25. તો 10મા વર્ષનું ઉત્પાદન હશે મિત્રો 550 વત્તા 25 ગુણ્યા 9 એટલે કે 225. 550 માં 225 ઉમેરતા 500 અને 200 700, 50 ને 25 75, એટલે કે 775. તો મિત્રો અહીંયા 10મા વર્ષનું ઉત્પાદન થાય છે A10 બરાબર 775. ત્યારબાદ આપણે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણે શોધવી છે મિત્રો. તો એ આપણે અહીંયા શોધી કાઢીએ. તો પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા, કે જે ત્રીજું પરિણામ છે એ આપણે શોધીએ કે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી છે. તો મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી છે એટલે કે આપણે એમનો સરવાળો કરવો પડશે. તો સરવાળાનું સૂત્ર મિત્રો આપણને આવડે છે Sn બરાબર n/2. તો Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે આપણે જાણીએ છીએ. તો અહીંયા 7 વર્ષોની કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી છે. તો S7 બરાબર 7/2, 2 ઇન્ટુ એની કિંમત છે 550, તો 550 વત્તા 7 ઓછા 1 અને ડીની કિંમત છે મિત્રો 25. તો 7 ભાગ્યા 2, 550 ગુણ્યા 2 એટલે કે 500 દુ 1000 અને 50 દુ 100 એટલે કે 1100 વત્તા 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા 25. તો 7 ભાગ્યા 2, 500 દુ 1000 અને 50 દુ 100 એટલે કે 1100 વત્તા 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા 25. તો 7 ભાગ્યા 2, 500 દુ 1000 અને 50 દુ 100 એટલે કે 1100 વત્તા 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા 25.
1100 વત્તા 25 છંગ તો 25 તરી 75, 25 તરી 75 એટલે કે 150 થાય છે અહીંયા. તો 7/2 ગુણ્યા 1100 અને 150 એટલે કે 1250 થશે મિત્રો. તો 1250 ને 2 વડે ભાગીશું અહીંયા તો 625. તો 7 ગુણ્યા 625 તો 625 ગુણ્યા 7 એટલે કે 6 સિત્તા 42 એટલે 4200 અને 25 સિત્તા 175 એટલે 4200 વત્તા 175 એટલે કે 4375 થાય છે. તો મિત્રો પ્રથમ 7 વર્ષના કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા તો કેટલી થાય છે? 4375. તો મારા ખ્યાલથી સમાંતર શ્રેણીનો આ પણ દાખલો આપણને સરળતાથી આવડી ગયો હશે.